તો આજે આપણે એડમિશન પ્રોસિજર જોવાના છીએ. એ થોડા મારા વર્ડમાં હું તમને લોકોને સમજાવીશ. તો આપણે ડાયરેક્ટ એડમિશન પ્રોસિજર જ હું સ્ટાર્ટ કરી દઉં છું. પછી આગળ તમારા કોમેન્ટ આવશે એ પ્રમાણે હું તમને એક ટૉપિક હું તમને ક્લિયર કરાવડાવીશ, પણ મારા વર્ડ્સમાં, બરાબર ને? તો જો પહેલું શું છે એડમિશન પ્રોસિજરમાં, ધ નર્સ શુડ ગ્રીટ ધ પેશન્ટ એન્ડ ધેર ફેમિલી એન્ડ ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ. તો આપણે લોકોએ શું કરવાનું છે, તો નર્સ શુડ ગ્રીટ ધ પેશન્ટ એન્ડ ધેર ફેમિલી એન્ડ ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ. એટલે કે પેશન્ટ આવે છે હોસ્પિટલમાં તો તમારે એને ગ્રીટ કરવાનું, પ્રણામ કરવાનું છે એમની ફેમિલીને, અને તમારે એમ કહેવાનું છે મારું નામ ફલાણા ઢીકણા પૂછડા બોલવાનું છે, બરાબર? આવું આમાં લખ્યું છે, પણ જો આટલો બધો ટાઈમ હોતો નથી કોઈની પાસે કે પેશન્ટ આવે તમે એને નમસ્કાર કરો, આ બધું કરો. ધીસ ઇઝ ઓલ નોનસેન્સ, બરાબર? હવે પેશન્ટ આવે છે ડાયરેક્ટ, તો તમે ડાયરેક્ટ એમને પૂછશો ને ભાઈ શું થાય છે શું નહીં. હા, નામ પૂછી લો, પણ તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાનો તમારી પાસે ટાઈમ નહીં હોય, ઓકે? પણ તમારે આ લખવું પડશે. બુકમાં લખ્યું છે તો આપણે આ થોડીક એક લાઈન વધારી જશે, ઓકે? તો આપણે આવા કામ નથી કરવાના, આપણે સીધી રીતે લખી દઈશું આ લાઈન, બરાબર ને? તો આપણે એમને ભલે કંઈ નથી કરતા, પણ એવું સમજવાનું આ લખતી વખતે આપણે ઇમેજિન કરવાનું, બરાબર? જો તમે ઇમેજિન કરશો તો તમે ઇઝીલી લખી શકશો કે પેશન્ટ આવ્યું છે, ગ્રીટ ધ પેશન્ટ ધેર ફેમિલી અને ઇન્ટ્રોડ્યુસ કરવાનું. પછી બીજો પોઈન્ટ લખવાનો, શી શુડ રિસીવ ધ પેશન્ટ એન્ડ મેક ધેમ સિટ કમ્ફર્ટેબલી. હવે પેશન્ટ આવે, તમે એમને પ્રણામ કરશો, હોસ્પિટલમાં આવશે, બરાબર? તમે પછી એમને એમ પૂછશો કેમ ભાઈ બરાબર બેઠા છો કે નહીં, હે? હા, પણ આપણે એમ પૂછવાનું નથી, પણ આપણે ઓબ્ઝર્વ કરી તો શકીએ જ છીએ ને કે પેશન્ટ બરાબર બેઠું છે. આપણે એ ઓબ્ઝર્વ કરવાની વાત છે. અગર જો તમને લાગે છે કે ના એ સરખું નથી બેઠું, તો આપણે એમને બીજી જગ્યાએ એમને શિફ્ટ કરી નાખવાના કે ના ભાઈ આ બેસી શકતા નથી, તો એમને ઓલી વાં જગ્યા ખાલી છે તો ત્યાં આડા પડી જાઓ તમે, બરાબર? તો જો શી શુડ રિસીવ ધ પેશન્ટ એન્ડ મેક ધેમ સિટ કમ્ફર્ટેબલી, બરાબર? એમને કમ્ફર્ટેબલ બેસાડી દેવાના છે, એમને જગ્યા આપવાની છે કમ્ફર્ટેબલ. પછી ત્રીજું શું છે, શી શુડ ઇન્ટ્રોડ્યુસ ધ પેશન્ટ ટુ અધર સ્ટાફ ઇન ધ વોર્ડ. આ બહુ ફની લાઈન લાગી મને કે જો ભાઈ પહેલાં તો પેશન્ટ આવશે, આપણે એમને નમસ્કાર કરશું, પછી એમને એમ કહેશું કેમ ભાઈ બરાબર બેઠા છો કે નહીં, હે? પછી એમ કહેશું જો પહેલાં છે ને ઇસીજીવાળા રૂમમાં એ પૂનમબેન છે, એ આપણે ઇસીજીનું બધું સંભાળે છે. અરે ભાઈ પેલા પેશન્ટને હાર્ટ એટેક આવતો હશે ને તમે આ બધું કરવા બેસશો? વેરી ફની. તો પણ આપણે આ બધું નથી કરવાનું, બરાબર? લખી દેવાનું. તો એ આપણે કે ઇન્ટ્રોડ્યુસ ધ પેશન્ટ ટુ અધર સ્ટાફ. હા, તમે નવરા બેઠા હોય, કોઈક મોટા ઉંમરના માસી હોય તો તમે ટાઈમપાસ કરી શકો છો એમની જોડે, બરાબર? પણ બહુ વધારે ટાઈમપાસમાં પણ ખુદની વાતો નહીં કરવાની, બહુ ફ્રેન્ક નહીં થઈ જવાનું. પછી ચોથો પોઈન્ટ છે, શી શુડ કમ્પ્લીટ ધ એડમિશન રેકોર્ડ એન્ડ કલેક્ટ પેશન્ટ હિસ્ટ્રી. તો